તો કેમ છો મિત્રો? તો મિત્રો સ્ટાન્ડર્ડ ગ્લાસના આઈપીઓની લિસ્ટિંગ સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ છે અને કોઈ પણ આઈપીઓની લિસ્ટિંગ 10 વાગે થતી હોય છે. ત્યાર પહેલાં આપણે પ્રી માર્કેટમાં પણ ઓર્ડર કરી શકીએ છીએ 9 વાગ્યાથી 9:35 9:45 વચ્ચે. તો હવે આ આઈપીઓમાં જેને અલોટમેન્ટ મળ્યું તેને શું કરવું જોઈએ અને જેને નથી મળ્યું તેને શું કરવું જોઈએ. બાકી મિત્રો અત્યારે માર્કેટની કન્ડિશન થોડીક ખરાબ છે, તેના કારણે આઈપીઓની લિસ્ટિંગ પણ નબળી જોવા મળી રહી છે. તો મિત્રો આપણે અલોટ થયા હતા લગભગ 140 રૂપિયામાં અને અત્યારે લેટેસ્ટ જીએમપી જોઈએ તો લગભગ 48 રૂપિયાની આસપાસ ચાલે છે, જે ઘણી બધી ડાઉન થઈ ગઈ છે. પહેલાં જીએમપી 90 રૂપિયાથી પણ ઉપર હતી અને અત્યારે અડધી માની લો અડધા જેવું થઈ ગઈ છે જીએમપી. બાકી જીએમપી માત્ર અંદાજો જોઈએ છે, તે ફિક્સ ન હોય, કારણ કે અત્યારે માર્કેટ ઘણું ડાઉન છે, તેના કારણે આઈપીઓમાં પણ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે અંદાજે લિસ્ટિંગ પ્રાઇસ શું હોઈ શકે? તો કે અત્યારે અંદાજે લિસ્ટિંગ પ્રાઇસ જોઈએ તો લગભગ 188 રૂપિયાની આસપાસ જોવા મળી શકે. ત્યાર પછી એક રેન્જ લઈને ચાલી શકાય કે 180 થી 200ની વચ્ચે આપણને લિસ્ટિંગ જોવા મળી શકે, કારણ કે આ ફિક્સ ન હોય, માર્કેટ ઉપર આધાર રાખે. કાલે માર્કેટ સોમવારે કેવું રહી તેના ઉપર હોય. નીચે પણ લિસ્ટિંગ જોવા મળી શકે અને આ રેન્જથી ઉપર પણ જોવા મળી શકે. એ તો પૂરેપૂરું માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે. પછી મિત્રો આપણને આમાં અંદાજે લિસ્ટિંગ ગેઇન 5000ની આસપાસ જોવા મળી શકે છે. હવે આપણને આટલું લિસ્ટિંગ ગેઇન મળે તો આપણે શું કરવું જોઈએ? તો જે લોકોએ મિત્રો લિસ્ટિંગ ગેઇન માટે એપ્લાય કર્યું હોય તેના માટે તો બેસ્ટ સ્ટ્રેટેજી એ જ છે કે લિસ્ટિંગ ગેઇન લઈને નીકળી જવું, કારણ કે અત્યારે માર્કેટના સેન્ટિમેન્ટ ઠીક નથી, એટલા માટે આને હોલ્ડ કરાય નહીં. લિસ્ટિંગ ગેઇન લઈને નીકળી જવું જ બેસ્ટ કહેવાય. આ મારા હિસાબે હું કહું છું, પછી તમારે તમારી રીતે તમે જે કરતા હોય તે. બાકી મિત્રો ઓવરઓલ કંપની ઠીક દેખાય છે. લોંગ ટર્મ માટે પછી પોઝિટિવ અને નેગેટિવ જોઈએ તો પોઝિટિવમાં સેક્ટર સારું છે. મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવે છે કંપની, ફાર્મા અને કેમિકલ સેક્ટર માટે. ત્યાર પછી કંપની પ્રાઇસ ઇસ્યુના પોર્શનથી દેણું પણ ચૂકવવાની છે. ફાઇનાન્શિયલ જોઈએ તો તે પણ ઠીક છે. વેલ્યુએશન પણ ઠીક છે, તેમાં પણ કંઈ વાંધો નથી. રેવન્યુ પ્રોફિટમાં પણ ઠીકઠાક ગ્રોથ છે. ત્યાર પછી મિત્રો નેગેટિવ જોઈએ તો નેગેટિવમાં એવું કંઈ ખાસ નથી, પણ મિત્રો કેશ ફ્લો પાછલા 2-3 વર્ષમાં ઠીક નથી કેશ ફ્લો. આ એક મને નેગેટિવ લાગ્યું, બાકી બીજું વિશેષ કંઈ લગતું નથી. બાકી તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવજો, તમને બીજું કંઈ વધારે નેગેટિવ લાગતું હોય તો. બાકી મિત્રો ઓવરઓલ કંપની મને ઠીક દેખાય છે. બાકી જેને અલોટમેન્ટ ન મળ્યું તેને શું કરવું? તો કે તેના માટે જો આપણે આ એક રેન્જ લઈને ચાલ્યા છીએ, તેનાથી પણ ઘણી ડાઉન લિસ્ટિંગ જોવા મળે તો આપણે એમાં શોર્ટ ટર્મ માટે કંઈક વિચારી શકાય કે ત્યાંથી શોર્ટ ટર્મમાં થોડા ઘણો પ્રોફિટ બની શકે એમ. બાકી મારા તરફથી કોઈ બાય સેલની રિકમેન્ડેશન નથી. તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ ડિસિઝન લેવાનું છે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.